જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે જીવનમાં એક વાત ઉપર ઘણીવાર અટકી જઈએ છીએ કે આ બધું મારી સાથે કેમ થાય છે? મેં કોઈને શું બગાડ્યું છે? મેં શું ખોટું કર્યું છે કે મારે જ બધું સહન કરવું પડે છે? જ્યારે આપણે કોઈ સાથે સારું વર્તન કરીએ છીએ ને, તો બદલામાં આપણે પ્રેમ, સન્માન અને સારો ભાવ નથી મળતો. ત્યારે આપણે વિચાર આવે છે કે શું આવું જ જગત છે? શું સાચું અને સારું કોઈ જમાનો જ નથી? આ જમાનો જ ભલાઈનો નથી રહ્યો. આવા વિચારો આવે છે, તમને પણ આવતા હશે. ત્યારે આ બધી વસ્તુઓ જ્યારે આપણા મગજમાં ચાલતી હોય છે ને, ત્યારે આપણે ઘણું વિચારી લઈએ છીએ. પણ આ બધા પ્રશ્નોના જવાબ એક જ વાર્તામાંથી આપણને મળી જશે. તો આજે હું તમને એક વાર્તા કહીશ, એમાંથી આપણા બધાના પ્રશ્નોના જવાબ મળી જશે. મને તો મળી ગયા છે, પણ તમને પણ મળી જશે. એક વખતની વાત છે. એક સરસ મજાનો આશ્રમ હતો. એમાં ગુરુજી અને એના શિષ્ય બે રહેતા હતા. ગુરુજી જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે બંને શિષ્યને આજ્ઞા પ્રમાણે કામ કરવાનું હતું. સારા સારા વાતો શીખડાવતા, સારી સારી આજ્ઞાઓ આપતા, બધું જ ગુરુજી એને સમજાવતા, શિક્ષણ આપતા. પણ એ શિષ્ય જે બે હતા ને, એ બંને અલગ હતા. ગુરુજી તો બધું જ એને સરખું શીખવતા હતા, પણ શિષ્ય એના અલગ અલગ હતા. જે પહેલો શિષ્ય હતો ને, એ ગુરુજીની બધી જ આજ્ઞાનું પાલન કરે, ગુરુજી કે એ પ્રમાણે કરે, અને ગુરુજી હોય કે ના હોય એની પાછળ પણ એ પ્રમાણે જ કામ કરે. અને ગુરુજી જે પણ વસ્તુ પર વિશે એને કહે ને, એ બધું જ બરાબર કરે. જ્યારે બીજો શિષ્ય હતો ને, એ સાવ અલગ જ હતો. ગુરુજી એને જે વસ્તુ, જે વાત, જે બધું સમજાવે ને, એ ગુરુજી હોય ત્યાં સુધી બધું બરાબર કરે. ગુરુજીની સામે સારું સારું વર્તન કરે, વાતો પણ સારી સારી કરે. પણ ગુરુજીની પાછળ, એટલે જ્યારે એકલો હોય ને, ત્યારે એનું વર્તન સાવ બદલાઈ જાય. ખરાબ બોલવું, ખરાબ વર્તન કરવું, આવી અલગ અલગ ઘણી ખરાબ આદતો હતી એની. એટલે આ બંને શિષ્ય અલગ અલગ હતા. ગુરુજી તો એક જ હતા, શીખવતા તો એક જ સરખું. તો આવું કેમ? તો એક વખત બને છે એવું કે ગુરુજી કોઈ કામ માટે આશ્રમની બહાર જાય છે. ત્યારે એની પાછળ જે બીજો શિષ્ય હતો ને, એને તો મજા જ આવી ગઈ કે હવે ગુરુજી નથી એટલે આપણે જે કરવું એ બધું કરી શકશું. એટલે દારૂ પીવાનું ચાલુ કરી દીધું, ખરાબ વર્તન કરવાનું ચાલુ કરી દીધું, ખોટું બોલવાનું ચાલુ કરી દીધું. આવા ઘણા અવગુણો એનામાં હતા, એ બધું જ એને ચાલુ કરી દીધું. જ્યારે પહેલો શિષ્ય હતો ને, એ તો ગુરુજી હોય કે ના હોય પોતાના નિયમ પ્રમાણે જ ચાલતો, પ્રામાણિકતાથી જ કામ કરતો. ત્યારે એક વખત પાછું જ્યારે ગુરુજી આવવાના હતા, એની જાણ થઈ બંને શિષ્યને કે હવે થોડા દિવસમાં ગુરુજી આવવાના છે. તો ગુરુજી જ્યારે આવવાના હતા ને, એ દિવસે એ ભિક્ષા લેવા માટે જાય છે ગુરુજી માટે ગામમાં. બંને શિષ્ય જાય છે. બંને શિષ્ય ભિક્ષા માંગી અને પાછા આવે છે. જ્યારે પહેલો શિષ્ય હતો ને, પ્રામાણિક, નિષ્ઠાવાન, એ શિષ્ય રસ્તામાં આવતા આવતા એને ઠોકર લાગે છે. તો અંગૂઠામાં ખૂબ વાગે છે અને લોહી નીકળે છે. તો એ લંગડાતો આશ્રમે માંડ પહોંચે છે. અને બીજો શિષ્ય હોય છે, તેને એક સોનાનો ઘડો મળે છે અને એ ઘડો લઈને આવે છે અને કહે છે, જો તું તો ગુરુજી કહે એ પ્રમાણે બધું કામ કરે છે, પ્રામાણિકતાથી રહે, તને શું મળ્યું? આ ઠોકર? મને તો જો સોનાનો ઘડો મળ્યો. એટલે એવો ખુશ થતો એ વ્યક્તિ પણ ત્યાં આશ્રમમાં પહોંચે છે. ત્યારે જે પહેલો શિષ્ય પ્રામાણિક હતો ને, એને એમ થયું, આવું કેવી રીતે? હું બધું જ ગુરુજીનું માનું છું, હું પ્રામાણિક રીતે કામ કરું છું, ક્યારેય ખોટું નથી બોલતો, તો મારી સાથે જ આવું થયું, મને જ આવું થયું. અને આ તો ગુરુજીની સામે જ સારો થાય છે, પાછળથી તો કંઈક અલગ જ છે, બધું ખરાબ કામ કરે છે, છતાં એને સોનાનો ઘડો મળ્યો. એમ વિચારતો જ્યાં ગુરુજી બેઠા હતા ત્યાં સુધી પહોંચી ગયો અને ગુરુજીને કહે છે, શું ગુરુજી તમે શીખવો છો અમને? જે શીખવો છો ને બધું ખોટું શીખવો છો તમે. ત્યારે એમને સાચું શીખવ્યું જ નથી. જે અમારી સાથે થયું છે ને, એવું તો તમે કંઈ શીખવ્યું જ નથી. આવા ઘણા પ્રશ્નો એ ગુરુજીને કરે છે. ત્યાર પછી ગુરુજી શાંતિથી એને બેસાડી અને સમજાવે છે, બેટા, તું જેવું વિચારે છે ને એવું નથી.
તારા નસીબમાં આજે મૃત્યુ લખેલું હતું, તારો આજ છેલ્લો દિવસ હતો, પણ તારા ગયા જન્મના સારા કર્મના કારણે આજે તને એ મૃત્યુ આ નાનકડી ઠોકરમાં બદલી ગયું અને આજે તને નવું જીવન મળ્યું છે. એટલે તે જે સારા કર્મ કર્યા છે ને એના કારણે જ અત્યારે તને નવું જીવન મળ્યું છે. નહીંતર તું તો આજે પૂરો જ થઈ ગયો હોત, તારો આજ છેલ્લો દિવસ હતો. અને જે બીજો શિષ્ય છે ને એનું પહેલા બહુ સારું કર્મ હતું, એના કારણે એને આ સોનાનો ઘડો મળ્યો છે. એનું ભાગ્ય પહેલા કર્મ એટલા સારા હતા કે આજે એને રાજા બનવાનું હતું, આજે એને રાજાની પદવી મળવાની હતી. એના બદલે અત્યારે જે ખરાબ કર્મ કરે છે ને એ ખરાબ કર્મના કારણે એને એ રાજાની જગ્યાએ આ નાનકડા સોનાના ઘડામાં પરિવર્તન થઈ ગયું. હવે તું જ મને કહે કે કર્મના કારણે આ થાય છે કે હું શીખું છું એ પ્રમાણે આ થાય છે? ત્યારે એ શિષ્યને બધું સમજાઈ જાય છે અને એ પણ વિચારે છે, હા મેં આ સારા કર્મ કર્યા છે એટલે જ આજે હું બચી ગયો છું અને આ નાનકડી ઠોકરમાં મારો જે જીવ જવાનો હતો એની જગ્યાએ મને આજે નવું જીવન મળ્યું છે. અને આ મિત્રના ખરાબ કર્મના કારણે આજે એને રાજા બનવાની જગ્યાએ આ નાનકડો સોનાનો ઘડો જ મળ્યો છે. તો મિત્રો, ભાગ્યમાં જે તમે સારું કર્મ કરો છો ને એ ચોક્કસ લખાયેલું હોય છે અને ખરાબ કરો છો ને એ પણ લખાયેલું હોય છે. એનો ટાઈમ આવે છે ને ત્યારે એ ચોક્કસ તમને મળે જ છે. પછી ગુરુજી તેને સમજાવે છે કે સારા કર્મ કરવાથી ખરાબ પણ નથી મળતું, પરંતુ સારા કર્મ કરવાને કારણે તમારા ગયા જન્મના ખરાબ કર્મનું પરિણામ ઓછું કરે છે. અને આજે આપણે જે દુઃખ ભોગવીએ છીએ ને એ આપણા જ કર્મનું પરિણામ હોય છે. આપણે આજે જે સારું કરીએ છીએ એનું તરત જ પરિણામ મળે એ જરૂરી નથી, પણ જે સારું કર્યું છે ને એ ચોક્કસ લખાય છે અને જે ખરાબ કર્યું છે એ પણ લખાય છે. આપણે જે દુઃખ, પીડા અને દર્દ સહન કરીએ છીએ એ આપણા જ કર્મનું પરિણામ હોય છે. અને આ બધામાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે અને તે રસ્તો છે નામ જપ. હંમેશા ભગવાનનું નામ લેતા રહો. કામ કરતા, ન કરતા, સૂતા, બેસતા સતત ભગવાનનું નામ ચાલુ રાખો. મહાભારતની એક વાત કહું તમને. મહાભારતમાં પાંડવો હતા, એ સારા જ હતા, નીતિ નિયમોનું પાલન કરવાવાળા હતા, છતાં એને વનવાસ થયો, દ્રૌપદી હરણ થયું, અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું, કેટલા દુઃખ સહન કરવા પડ્યા, પણ છેલ્લે તેની પ્રામાણિકતા અને સારા કર્મના કારણે એનો જ વિજય થયો. તેણે ક્યારેય પોતાની નીતિ નથી છોડી. આ જ એના પરિણામનું કારણ હતું. એટલે જીવનમાં ક્યારેય એવું ન વિચારો કે હું સારું કરું છું તો મારી સાથે ખરાબ થાય છે, પણ એવું નથી હોતું મિત્રો. તરત જ અમુક કર્મના ફળ આપણને નથી મળતા અને અમુક કર્મના ફળ આપણને તરત મળી જાય છે. તેથી આપણે જીવનમાં આપણા સારા કર્મને બીજાના ખરાબ કર્મના વર્તન સાથે ન બદલવા જોઈએ. જેટલું બને એટલું જીવનમાં ભગવાનનું નામ જપ કરો. એ જ આપણી પીડામાંથી, મુશ્કેલીમાંથી, દુઃખોમાંથી બહાર કાઢવા માટેનો એક રસ્તો છે. તો મિત્રો, જીવનમાં આવી રીતે આપણી સાથે બધાની સાથે આવું બને છે અને આપણે ઘણીવાર આવું વિચારી લઈએ છીએ, પણ જ્યારે આપણે રામાયણ, મહાભારત જેવી વાતો સાંભળીએ છીએ, આપણા શાસ્ત્રોમાં પણ કહી ગયા છે કે કર્મ અંતે તો વિજય અપાવે જ છે. જો સારા કર્મ હશે તો સારો વિજય હશે અને ખરાબ કર્મ હશે તો ખરાબ વિજય હશે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે ભવિષ્યમાં તમારું કર્મ કેવું રાખવું છે. એટલે તાત્કાલિક જે વસ્તુનો નિર્ણય આપણે લઈએ છીએ અને જે પરિણામ મળે છે એવું નહીં વિચારવાનું, કેમ કે પરિણામ લાંબા ગાળે પણ મળે છે અને ટૂંકા ગાળે પણ મળે છે. એટલે પરિણામ ઉપર આશા રાખીને આપણું કર્મ આપણે છોડવાનું નથી. હંમેશા સારું જ કર્મ કરતા રહેવાનું છે. આજ ને તો કાલે એનું પરિણામ ચોક્કસ મળે છે. આ માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે તમે જીવનમાં ગમે ત્યારે એક વખત શાસ્ત્ર જરૂર વાંચો. દરેક શાસ્ત્રમાં ઊંડાણમાં સમજાવેલું છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. કોઈ શાસ્ત્રમાં તમે જોયું કે ખરાબ કામ કરનાર એ લોકોને સફળતા મળી અને એ લોકોનો વિજય થયો? નથી બન્યું એવું ક્યારેય. હા, વાર જરૂર લાગે છે,
સારો જ પરિણામ મળે છે. એટલે હું મારા જીવનમાં આ શાસ્ત્રો મેં વાંચેલા છે અને મારા જીવનમાં મેં પ્રેક્ટિકલ અનુભવ કર્યો છે. એટલે મને થયું કે તમારી સાથે પણ આ વાત શેર કરવી જોઈએ. ઘણીવાર આપણે ગમે મુશ્કેલીમાં એટલી હિંમત હારી જઈએ છીએ કે હવે તો સારું કામ કરવું જ નથી. આ સામેવાળો વ્યક્તિ આપણી સાથે આવું કરે છે તો આપણે પણ એની સાથે એવું કરીએ. પણ મિત્રો, એની સાથે આપણે એવા થઈ જશું ને તો એના જેવું જ આપણને પરિણામ મળશે. પણ આપણે એવું પરિણામ નથી જોતું, એટલા માટે એ ખરાબ સાથે આપણો સારો સ્વભાવ ક્યારેય ન વેચતા. આપણા સારા સ્વભાવને પકડી રાખજો. જો એ ખરાબ વ્યક્તિ પોતાના માટે કે તમારા માટે પોતાનો ખરાબ સ્વભાવ છોડવા તૈયાર નથી તો આપણે આપણો સારો સ્વભાવ શું કરવા એની માટે છોડવો જોઈએ? આપણો જે છે સ્વભાવ એ જ સ્વભાવ આપણે જાળવી રાખવાનો છે અને ભગવાન ઉપર ભરોસો રાખીને હંમેશા વધતું રહેવાનું છે. તમે કોઈ પણ સારું કામ કરશો તો તમારી પાછળ 2 કે 3 લોકો એવા તો હશે જ કે જે એનો વિરોધ કરશે, નિંદા કરશે. પણ મિત્રો, આપણે એવા ખોટા માણસો, ખોટા વ્યક્તિની પાછળ આપણા મગજને નથી ઘસવાનું. આપણે હંમેશા સારા કર્મ તરફ જ આપણું ડગલું માંડવાનું છે. તો આજ ને કાલ ચોક્કસ સફળતા મળે છે. આપણે સાંભળ્યું હશે કે મોટા મોટા જે લોકો કામ કરે છે, જે લોકોને આપણે સાંભળીએ છીએ, APJ અબ્દુલ કલામ, આવા ઘણા એવા છે કે તેણે જીવનમાં ઘણા કષ્ટો સહન કર્યા છે, ઘણી મુશ્કેલીઓ સહન કરી છે અને છેલ્લે એને પરિણામ ચોક્કસ મળ્યું જ છે. તો આપણે પણ મળશે એવી આશા સાથે, ભગવાનના નામ સાથે હંમેશા આગળ વધવાનું છે. બીજાની ખોટી વાતોમાં આવી જવાનું નથી. એટલા માટે હું હજી એકવાર મારી એક સરસ પંક્તિ મને ખૂબ ગમે છે એ હું તમને કહું છું અત્યારે. દોષ તમે ભાગ્યને કેમ આપો છો? દોષ તો છે આપણા કર્મનો. દગો બીજાને કેમ આપો છો? પહેલા ઓળખો પોતાને. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને મારી આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી વાતો સાથે. અને કમેન્ટમાં જરૂર મને કહેજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.